સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। બેઠકજી 65 શ્રી પ્રભાસ પાટણના બેઠકજીનું ચરિત્ર। શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સહિત અહીં શ્રી પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા ત્યારે અહીં આવેલા પીપળાના વૃક્ષ નીચે ગુફામાં આપશ્રી બિરાજ્યા હતા। આપશ્રીએ પોતાના સેવકોને આ સ્થળના મહાત્મ્યનું ચરિત્ર બતાવતા યાજ્ઞા કરી કે અહીં પ્રભાસ ક્ષેત્રમાં યાદવા સ્થળી થઈ હતી। યાદવા સ્થળીના અંતે અહીંથી જ શ્રી બળદેવજી પોતાનું મૂળ શેષ સ્વરૂપ ધારણ કરી ગોલોકધામમાં પધારી ગયા હતા। ભગવાન શ્રી કૃષ્ણે પણ અહીં પોતાનો ભૌતિક દેહ છોડ્યો હતો, માટે આવા સ્થળે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અવશ્ય કરવું જોઈએ। આપશ્રીએ અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી નિત્ય નિયમથી પરવારી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો। તેનું શ્રવણ કરવા અહીંના તીર્થપતિ શ્રી સોમનાથ મહાદેવજી સ્વયં પધાર્યા। પોતે દરરોજ એક સ્થાને બિરાજી કથા શ્રવણ કરતા। કથા પૂર્ણ થયા પછી પોતાના મંદિરે પાછા પધારતા। શ્રી વલ્લભાધીશ કી જય।